મિત્રો મહાકુંભમાં અમારા મિત્રો અહીંયાથી ગયા હતા, 2 થી 3 વ્યક્તિ ગયા હતા, પણ ભાઈ આવી ગયા છે પાછા. હવે આપણે એની અનુભવ પૂછીએ કે અહીંયા મેળામાં મહાકુંભમાં કેટલું ટ્રાફિક હતું. શું કે કરશનભાઈ? અરે ભાઈ, મહાકુંભમાં જવા માટે તો મારા ભાઈ અત્યારે તો જવાબ ભગવાનને અહીંયાથી પગે લાગી લેવાય. બાકી અહીંયા આ પોઝિશનમાં આ કન્ડિશન અત્યારે એવી છે કે મારા ભાઈ પડે એના 2 કટકા થઈ જાય, જવાય એવી પોઝિશન છે નહીં. તમે કેટલા કિલોમીટર હાલ્યા? અમે કમસે કમ કિલોમીટર હાલ્યા છે. અમારે તો 25 કિલોમીટર સિટી ગાડી ઊભી રખાવડાવી હતી, પણ અમારે તો એક ભાઈબંધ હતો અહીંયાનો પ્રોપરનો લોકલ, એટલે ઠેઠ મેરાના વીઆઈપી જે સેક્ટર નંબર 24માં અમને તો અહીંયા ઠેઠ મેરાના પ્રોપર ગ્રાઉન્ડમાં ઉતાર્યા હતા, બરોબર. પણ ભાઈ બીજા કોઈ પણ વ્યક્તિ જાય અત્યારે એ બધી બોર્ડર આખા પ્રયાગરાજની તમારા 50 કિલોમીટર સેટા ટોટલ વાહન ઊભા રખાવે ભાઈ. એક સાઈડે જ છે અત્યારે, એક વન વે કરી નાખ્યો. પુલ, નવા પુલ, જૂના પુલ, તમે ગમે એ બાજુ જાઓ, ત્રિવેણી સંગમ બાજુ, તો તમારે 40 થી 50 કિલોમીટર હાલીને જવું પડે ભાઈ. એવી કન્ડિશન છે અત્યારે. જવું હોય તો અત્યારે જવું બહુ જરૂરી નથી, પણ જવું હોય છતાંય તો ભાઈ 12 તારીખ 13 તારીખ પછી તમે સ્નાન કરવા જઈ શકો છો, અત્યારે જવાય નહીં. તો આ અમારા કરશનભાઈનો જે અહીંયાનો અનુભવ હતો, અને તમે લોકો જતા હોય તો ભાઈ તમારી સાવચેતીથી જજો. હા, હર હર મહાદેવ.